હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારે આજે ધોરણ 10 ના વિદ્યાર્થીઓને ઇંગ્લિશનું પેપર કેવું ગયું? ચાલો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો. મને આશા છે કે તમારા બધાનું પેપર ધ બેસ્ટ જ ગયું હશે. એમાં સેક્શનની તો બેઠો પૂછાણો તો ઓપ્શન સહિત, અરે વાહ ભાઈ વાહ, તો આજના પેપરમાં તો જલસા જ પડી ગયા હશે બધાને, હે ને? ચાલો ફટાફટ મને કોમેન્ટ કરીને જણાવો. ચેનલમાં નવા છો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચાલો ફટાફટ આપણો સબસ્ક્રાઇબનો ટાસ્ક પૂરો કરો અને બધાનો પ્રશ્ન તો મેડમ ઇંગ્લિશનું પેપર સોલ્વ કરાવો. તો ચાલો આવી જાઓ, ફટાફટ આપણે ઇંગ્લિશનું પેપર સોલ્વ કરી નાખીએ. સેક્શન એ છે, એમાં પહેલું છે વોટ ઇઝ એમજીપી બિલ્ડિંગ ઇઝ સીતાપુર. તો એમાં આવશે એમજીપી બિલ્ડિંગ ઇઝ અ નેટવર્ક ફોર ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રોગોલ્ડ વાળું ઈ આવશે. પછી બીજું છે સોલાર પાવર ઇઝ બેનિફિશિયલ ટુ કસ્ટમર હેલ્થ બીકોઝ. કારણ પૂછ્યું છે તો એમાં અહીંથી અહીંયા સુધીનું આવશે. સોલાર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ કમ્સ વિથ અડેડ બેનિફિટ ટુ કસ્ટમર હેલ્થ. પછી બીજો પેરેગ્રાફ છે કે બ્યુટીફુલ વાળો. એમાં ત્રીજો પ્રશ્ન છે વોટ હેપન ટુ લેક ધ નેક્સ્ટ ટુ ધ હાઉસ. તો એમાં આવશે અહીંથી અ બ્યુટીફુલ થી લઈને પોલ્યુટેડ સુધીનું. ચોથો પ્રશ્ન છે હાઉ ડીડ હી ક્લીન ધ પોલ્યુટેડ. તો એમાં આવશે માય ફ્રેન્ડ એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ. ધીસ વે ધ ફર્સ્ટ એક્ટિવિટી. હાલો ફટાફટ મને જણાવો વિદ્યાર્થી મિત્રો, કોના કોના ક્વેશ્ચન સાચા પડે છે. ચાલો ફટાફટ હવે આપણે પાંચમો પ્રશ્ન જોઈએ. તો એમાં પાંચમો છે વેન વોઝ વાળો છે. તો એમાં આવશે તમારે પાંચમા પ્રશ્નમાં અહીંથી મોર ધેન 200 years ago. છઠ્ઠો પ્રશ્ન છે who are considered the pioneer of pyrotechnics. તો એમાં આવશે અહીંથી પ્રશ્ન ચાલુ થશે however the Chinese are generally considered the pioneers વાળો. પછી સાતમું છે how long does it take the complete next building. તો એમાં આવશે 18 years only for 18 days, sorry years ને 18 days આવશે. આઠમો છે when does the male invite female. તો એમાં આવશે when the nest થી લઈને અહીંયા સુધી it's a song સુધીનું. પછી એના પછીનો નવમો પ્રશ્ન છે. તો એમાં નવમા પ્રશ્નમાં તમને ડિસ્ક્રાઇબ ધ વુમન છે. તમારે વુમન વિશે ડિસ્ક્રાઇબ કરવાનું હતું તો આ બે લીટી બેઠે બેઠી આવશે. દસમો પ્રશ્ન છે ધ ઇલ્યુટેડ નોટિસ ધ રેડ રોઝ ઓન. તો એમાં આવશે કેટલા હતા રોઝ. તો કે ધેન હી સો ધ વુમન વિથ ધ રોઝ. પછી શોર્ટ્સ નોટ પૂછાણી છે બે હેલન એકરની અને રામસિંગ 070 ની. પછી ટ્રુ ફોલ્સ છે. તો ટ્રુ ફોલ્સમાં પહેલું ફોલ્સ, બીજું ટ્રુ, ત્રીજું ફોલ્સ અને ચોથું ટ્રુ. ફોલ્સ ટ્રુ આવશે. ચાલો ફટાફટ મને કોમેન્ટ કરીને જણાવો કોના ટ્રુ ફોલ્સ સાચા પડ્યા છે. હવે સેક્શન બી જોઈએ. તો સેક્શન બી માં 16મો પ્રશ્ન છે who are having conversation in the stanza. કોણ કન્વર્ઝેશન કરે છે. તો એમાં આવશે ધ લાયન. 17મો પ્રશ્ન છે where is the yellow butterfly swimming. તો એમાં આવશે સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. ક્યાં કરે છે. તો કે વોટરફોલમાં બટરફ્લાય છે તે સ્વિમિંગ કરે છે. 18મો પ્રશ્ન છે why does a blue fish seem strange. તેમાં આવશે blue fish flying on the forehead of the cloud. પછીનો પ્રશ્ન છે એમાં પેરેગ્રાફ રાઇટિંગ છે. એમાં છે પહેલું તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કરવાનું છે. તો અહીંથી લઈને અહીંયા સુધીનું બેઠે બેઠું આવશે. પછી 20મું છે why did સહદેવ have to die. એ કઈ રીતે મૃત્યુ પામી હતી. તો એમાં આવશે 20માં આવશે હી વોઝ પ્રાઉડ. એનું અભિમાન કેમ પડી ગયું હતું. તો કે અભિમાનના કારણે એવું થયું હતું. 21મું છે અકોર્ડિંગ ટુ યુધિષ્ઠિર. તો 21માં પ્રશ્નનો જવાબ આવશે અર્જુન હેડ સેડ થી લઈને હેડ ટુ ડાય સુધીનો બેઠે બેઠો પ્રશ્નનો જવાબ લખવાનો છે. 22મું છે વિદ્યાર્થી મિત્રો, તમે બધા બહુ નસીબદાર છો કે ઉપર પેરેગ્રાફ આપ્યું છે ને એ પ્રમાણે જ તમારે ટ્રુ કે ફોલ્સ કહેવાનું છે. તો એમાં આવશે ફોલ્સ. અને 23મું છે દ્રૌપદી નું શું થયું હતું. વોટ હેપન ટુ દ્રૌપદી. તો 23માં આવશે ડ્રેડફુલ થિંગ હેપન્ડ દ્રૌપદી ફેર ડીડ. હવે આ તમને આ રીતે પ્રિસ્ક્રિપ્શન આપ્યું છે. એમાંથી તમારે ક્વેશ્ચનના આન્સર કહેવાના છે. તો એમાં પહેલું કીધું છે તમને વેન ડીડ ધ યોગેશ કન્સલ્ટ ધ ડોક્ટર. તો એમાં આવશે તમને સમય નથી આપ્યો
તો તારીખ આપી છે અહીંયા, તો કઈ તારીખ આપી છે તો કે 5/9/2024, તો એ તારીખ લખવાની થશે તમારે. પછી બીજું છે યોગેશ ઇઝ સફરિંગ ફ્રોમ, શું સફર કરે છે તો કે એમાં શું આવશે 25માં જવાબ તમારો, તો કે એમાં આવશે ત્રિકુટા ચૂરમાન લાડુ ખાઈ લેવાના ચૂરના. પછી 26મું છે વેર ડીડ ક્લિનિક સિચ્યુએટ, ક્યાં આવ્યું છે ક્લિનિક તો કે જામનગરમાં આવેલું છે. કેટલા દિવસની હતી યોગેશ ટેક ફોર સમ ડેઝ, ક્યાં સુધીનું કીધું હતું એને, થોડાક દિવસ સુધી શું ધ્યાન રાખવાનું કીધું હતું તો કે આ 2 બાબતોનું ધ્યાન રાખવાનું કીધું હતું. ટેકન વિથ કઈ રીતે એને લેવાનું હતું તો કે અડધી ચમચી સ્પૂનમાં મધ, આ રીતે તમારે 2 ટાઈમ લેવાનું હતું. પછી આ તો બ્લાઇન્ડ સ્ટુડન્ટ્સ માટેનું હતું. પછી આ નીચેનો પેરેગ્રાફ છે એમાંથી તમારે ક્વેશ્ચન આન્સર કહેવાના હતા. હવે આપણે સેક્શન સી જોઈએ, તો સેક્શન સી છે એમાં તમારે બી, સી ને એ આ રીતે જવાબ આવશે. પછીનું 36મું છે મિસ્ટર દવે વાળું, તો એમાં આવશે સી. 37માં આવશે ડી અલ્લાસ. 38માં આવશે સી મે આઈ આસ્ક યુ અ ક્વેશ્ચન સર. 39માં આવશે બી આઈધર સાયન્સ ઓર કોમર્સ. 40માં આવશે બી વિલ અરાઇવ એટ દિલ્હી સૂન, કારણ કે તમને લોકેશન પૂછ્યું છે. અહીંયા રિપોર્ટિંગ ઇવેન્ટ પૂછ્યું છે તો એમાં આવશે સી ઇફ હી વોઝ બિઝી ધેટ ડે. હવે 42મો પ્રશ્ન છે તો એમાં આવશે 3, 2 અને 1. અહીંયા પહેલો જે ખાલી જગ્યા છે એમાં આવશે ઇરિટેટેડ, બીજામાં આવશે અટેન્શન અને ત્રીજામાં આવશે ઓબ્ઝર્વ. પછી 43મો સ્લિમ તો વેરી થિન, મોબ તો ક્રાઉડ અને સાયબર તો આવશે ટ્રેમ્બલ. હવે આપણે સેક્શન ડી જોઈએ, તો સેક્શન ડીમાં જે પહેલું આ છે તો એમાં આવશે ઇફ. પછી અહીંયા બીજી ખાલી જગ્યા છે તો એમાં આવશે હર, ત્રીજામાં આવશે થેન્ક્ડ. પછી તમને એન્ડ, સો, બટ, આઈધર ઓર, નાઈધર ઓર, ધો વાળી જે બ્લેન્ક્સ પૂછી છે કન્જક્શન વાળી, તો એમાં 47માં આવશે એન્ડ, 48માં આવશે બટ અને 49માં આવશે શો. પછી 50મો ક્વેશ્ચન છે એ બ્લેન્ક્સ વાળો છે તો એમાં આવશે પહેલા તો ધ ફર્સ્ટ ઇન્ડિયન પ્રાઇઝ. પછી કોને આપી હતી તો કે વુ, પર્સનનું કીધું છે એટલા માટે વુ આવશે અને એના પછીનામાં ઓલવેઝ આવશે. પછી ડુ એઝ ડાયરેક્ટ છે, સાદા વર્તમાન કાળમાં ફેરવવાનું છે તમારે. પછી 53મું છે રીતેશ વાળું, તો રીતેશ નામની નીચે અંડરલાઈન છે એટલે વુ આવશે સી. 54મું છે એમાં આવશે બરોડા, સ્થળની નીચે અંડરલાઈન છે એટલા માટે આવશે બી વેર ડીડ. 55મું છે એમાં ઇમ્પ્રૂવ રીઝન્સ છે, તમને કીધું છે શું કામ, કારણ આપ્યું છે એટલા માટે આવશે વાય. સેક્શન ઈ વિદ્યાર્થી મિત્રો, આ તો તમને જે આઈએમપી આપ્યા હતા એ 3 એસે રાઇટિંગ પૂછાણા છે. પછી ઈમેલ અને રિપોર્ટ પણ બેઠા તમને આપેલા છે. લાસ્ટમાં આપણું આ પિક્ચર ડિસ્ક્રિપ્શન છે જે તમને બધાને કાલે આઈએમપીમાં દીધું જ હતું. તો ચાલો ફટાફટ મને કોમેન્ટ કરીને જણાવો વિદ્યાર્થી મિત્રો કે કોને કેટલા માર્ક આવ્યા છે. અને વિજ્ઞાનના પેપરનું આઈએમપી લેવા માટે ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને ફટાફટ આપણે વિજ્ઞાનના આઈએમપી માટે